વડોદરામાં બેંક લોકરની સુરક્ષા પર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકના એક લોકરમાંથી આશરે 35 તોલા સોનાના દાગીના ગાયબ થયાની ફરિયાદ નોંધાઈ છે। ગ્રાહકે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો છે અને હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે। માહિતી મુજબ નરેન્દ્રભાઈ શાહ નામના ગ્રાહક કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં 1212 નંબરના લોકરનો ઉપયોગ કરતા હતા। લોકરમાં સોનાની બંગડી, લગડી, ચેઇન, બ્રેસલેટ, લકી તેમજ આશરે 10 સિક્કા અને ચાંદીના દાગીના રાખવામાં આવ્યા હતા। આજે નરેન્દ્રભાઈ પોતાની પત્ની સાથે લોકરમાંથી દાગીના લેવા પહોંચ્યા ત્યારે લોકરની અંદર રાખેલી એલ્યુમિનિયમ પેટીનું તાળું ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું। પેટી તપાસતા સોનાના તમામ દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું, જ્યારે ચાંદીના દાગીના યથાવત હતા। અમે બેંકમાં જીવનભરની બચત સમાન દાગીના સુરક્ષિત રહેશે એવી આશા સાથે રાખ્યા હતા, પરંતુ લોકરમાંથી સોનાના દાગીના ગાયબ થતાં અમે ચોંકી ગયા છીએ। મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। નરેન્દ્રભાઈએ બેંક મેનેજર સાથે ચર્ચા કરી હતી, પરંતુ તેમને સ્પષ્ટ જવાબ ન મળતા મામલો અંદરોઅંદર સમાધાન કરવા સૂચન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે। આ અંગે નરેન્દ્રભાઈ શાહે બાપોદ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। બેંક લોકરને સૌથી સુરક્ષિત માનતા નાગરિકો માટે આ ઘટના ચિંતાજનક છે। 24 કલાક સિક્યુરિટી હોવા છતાં લોકરમાંથી દાગીના ગાયબ થવાની ઘટના બેન્કિંગ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરે છે। હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। મારું નામ નરેન્દ્ર શાહ છે અને વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 1212 માં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે। અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહ્યા, ચાંદી ભંગાર રહ્યું છે। કેટલાક સોનું હતું, કયું સોનું હતું આપણી પાસે? સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા। કેટલા કિલો સોનું હતું? કેટલા તોલા સોનું? આશરે 30 થી 35 તોલા સોનું હતું। આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલીને ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમની પેટીને તાળું માર્યું તો તાળું ક્યાં ગયું? તાળું ગુમ છે અંદરથી। કોની બેદરકારી લોકર બેંકની જ બેદરકારી કહેવાય। આ બેદરકારી બેંકની જ કહેવાય। બેંકવાળા કોઈ જવાબ આપતા નથી અને જ્યારે પૂછીએ છીએ ત્યારે એક ભાઈ છે એ એવું કહે છે કે હમ અંદર સમજ લેંગે। આ શબ્દ બેંકના સિનિયર મેનેજરના છે। પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ થઈ છે। આ મારી દીકરીના મેરેજને લીધે આવેલા અને 2 દિવસ પછી એના મેરેજ છે। નરેન્દ્ર શાહ।